અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવેનગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની, જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે। આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને ફસાયેલા લોકોનું 58 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સુખરામનગરના 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે। તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ફાયર બ્રિગેડે કુલ 58 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। ઘટનામાં ડાહીબેન ખીમજીભાઈ રાઠોડ નામની એક મહિલાને બંને હાથ તેમજ માથાના ભાગે ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર આરજે ગોસ્વામી અનુસાર સવારે 8:15 વાગે વિનોદભાઈ નામના વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની એક ગેલેરી પડી ગઈ છે અને ત્યાં માણસો ફસાયા છે। આ મેસેજ મળતા જ મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાઇટર, એમ્બ્યુલન્સ અને અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।